વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું સુરતી ઈદડા કે પછી રવાના ઢોકળા પણ ભૂલાઈ જાય એવા આથા વગરના ઇન્સ્ટન્ટ એકદમ નવા ઢોકળા. તો આ ઢોકળાનું બેટર આજે આપણે એકદમ અલગ રીતે બનાવીશું અને તૈયાર થયેલા ઢોકળા એકદમ જાળીદાર રૂ જેવા પોચા અને એકદમ સ્પોન્જી તૈયાર થશે. આ ઢોકળા તમે એકવાર બનાવી લેશો ને તો મારી 100% ગેરંટી તમે વારંવાર બનાવશો. ઢોકળા બનાવવામાં કોઈ મહેનત કે કોઈ ઝંઝટ નથી. એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. અચાનક મહેમાન આવે કે પછી ગરમા ગરમ ઢોકળા ખાવાનું મન થાય ત્યારે તમે આવા એકદમ સ્પોન્જી અને રૂ જેવા સોફ્ટ જાળીદાર ઢોકળા તૈયાર કરી શકો છો. તૈયાર થયેલા ઢોકળા તમે જો કેટલા મસ્ત દેખાય છે. બજારના ઢોકળા પણ ભૂલી જાઓ એવા ટેસ્ટી બને છે. તમે તૈયાર થયેલા ઢોકળા જો એકદમ જાળીદાર અને સ્પોન્જી છે. તો આવા ઢોકળા તમારાથી પણ પહેલી વારમાં જ બનશે. પણ આ વિડીયોને તમે બિલકુલ સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. અને જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઈક અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં આથા વગરના એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર બિલકુલ નવા સ્વાદમાં તૈયાર થતા ઢોકળા બનાવવા માટે અહીંયા મેં લીધા છે 1 કપ ચોખા. તો એક મોટી થાળી જેટલા ઢોકળા 1 કપ ચોખાના માપ સાથે તૈયાર થશે. હવે આ ચોખાને આપણે સૌથી પહેલાં એકદમ સારી રીતે ધોવાના છે. તો ચોખા ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દઈશું અને ચોખાને સારી રીતે ધોઈ લેશું. જો તમે ચોખાને સારી રીતે ધોવો તો ચોખાનો જે સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. અચ્છા, તમને એવો પ્રશ્ન થતો હશે કે અહીંયા કયા ચોખા વાપરવાના? બાસમતી ચોખા સિવાય તમે કોઈ પણ વેરાયટીના ચોખા જે પણ તમારા ઘરે હોય એને તમે આ ઢોકળા બનાવવા માટે વાપરી શકો છો. તો ચોખા સરસ ધોવાઈ ગયા છે તો એનું બધું જ એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને આપણે ચોખાને સારું પાણી ઉમેરી 1 કલાક માટે પલાળી દેશું. મિનિમમ તમારે 1 કલાક પલાળવાના અને મેક્સિમમ તમારી પાસે વધારે સમય હોય તો તમે વધારે પણ ચોખાને પલાળી શકો છો. અચ્છા, સમય નથી અને એકદમ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા છે તો ચોખાને ફક્ત 20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દેજો. તો પણ તમારા ચોખાનું રિઝલ્ટ 1 કલાક પલાળેલા હશે ને એવું જ આવી જશે. અહીંયા તમે જુઓ 1 કલાક પછી આપણા ચોખા ખૂબ જ સારી રીતે પલળી ગયા છે. તો હવે ચોખામાંથી આપણે બધું જ પાણી કાઢી લેશું. તો બધું જ પાણી કાઢ્યા પછી હવે આપણે ઢોકળાનું બેટર બનાવવાનું છે. એના માટે આપણે આ ચોખાને મિક્સર જારમાં ઉમેરી દઈશું. તો મિક્સર જારમાં ચોખા ઉમેર્યા પછી તમે જેટલા ચોખા લીધા છે ને એટલું જ તમારે દહીં લેવાનું છે. અહીંયા મેં 1 કપ થોડું ખાટું હોય ને એવું દહીં લીધું છે. ખાટું દહીં લેશો તો ઢોકળાનો સ્વાદ એકદમ સરસ આવશે. અને જો ઘરમાં ખાટું દહીં ના હોય તો બેટર બનાવતા સમયે 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો. હવે આપણામાં સ્વાદ પ્રમાણે મીઠું તો હું 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું. સાથે આપણે 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. ઢોકળામાં થોડી ખાંડ ઉમેરવાથી ઢોકળાનો સ્વાદ 100 ગણો વધી જશે. અને હવે થોડા બાઇન્ડિંગ માટે હું અહીંયા 1/4 કપ જેટલો 4 ટેબલ સ્પૂન જેટલો ઝીણો રવો ઉમેરું છું. તમે ઝીણો કે જાડો કોઈ પણ રવો વાપરી શકો છો. અચ્છા, ઢોકળા બનાવવા છે અને ઘરે રવો નથી તો રવાની જગ્યાએ તમે 1/4 કપ જેટલા પલાળેલા પૌવા પણ વાપરી શકો છો. હવે બધી જ વસ્તુને આ રીતે એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી ગ્રાઇન્ડ કરી લેશું. તો તમે જો પીસેલું બેટર મેં એકદમ સ્મૂથ તૈયાર કર્યું છે અને આમાં બિલકુલ મેં પીસતા સમયે પાણી નથી ઉમેર્યું. બેટરની કન્સિસ્ટન્સી તમે જો આ રીતની મીડિયમ ઘટ રાખવાની છે. હવે બેટરને ઢાંકી 5 મિનિટ રેસ્ટ આપી દેશું જેથી ઉમેરેલો રવો સારી રીતે ફૂલી જશે. અહીંયા તમારે જે થાળી કે સ્ટીમરની પ્લેટમાં ઢોકળાને સ્ટીમ કરવા છે એને આપણે તેલથી સરસ ગ્રીસ કરી લેશું અને સાઈડમાં સ્ટીમરમાં આપણે પાણી પણ ગરમ કરવા રાખી દેવાનું છે. હવે 5 મિનિટ પછી અહીંયા આપણે ઢોકળાના બેટરમાં આદુ અને મરચાં ઉમેરી દઈશું. તો મેં 2 નંગ જેટલા ઝીણા ચોપ કરેલા લીલા મરચાં અને 1 મોટો આદુનો ટુકડો આ રીતે ખમણીને ઉમેર્યો છે. સાથે ઢોકળાને સુપર ટેસ્ટી બનાવવા ઢોકળામાં એક વઘાર કરીશું. તો મેં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લીધું. ગરમ તેલમાં અડધી ચમચી રાઈના દાણા, અડધી ચમચી જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને સાથે થોડા ઝીણા કાપેલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. તૈયાર થયેલા વઘારને તરત જ આપણે ઢોકળાના બેટરમાં ઉમેરી દઈશું. તો ગરમ તેલવાળો આ વઘાર ઢોકળાને એકદમ ટેસ્ટી બનાવવાની સાથે ગરમ તેલ ઉમેરવાથી ઢોકળા તમારા એકદમ સોફ્ટ પણ તૈયાર થશે. અને આ રીતે તમે બેટરમાં જ વઘાર ઉમેરી દેશો ને તો ઢોકળાનો સ્વાદ સારો આવવાની સાથે તમારા જે ઢોકળા છે ને એ બની જાય પછી તમારે ઉપરથી વઘાર નહીં કરવો પડે.
હવે બધું જ સારી રીતે મેં મિક્સ કરી દીધું અને તમે આ બેટર જોઈ લો, આ રીતનું મીડિયમ થીક રાખવાનું છે. હવે આ ઢોકળા એકદમ ફૂલેલા અને સોફ્ટ બને એના માટે હું 1 પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ વાપરું છું. 1 ટીસ્પૂન જેટલો મેં ઈનો ઉમેર્યો છે. તમે લેમન ફ્લેવરનો કે સાદો કોઈ પણ ઈનો વાપરી શકો છો. જો ઘરમાં ઈનો ન હોય તો અડધી ચમચી જેટલા કુકિંગ સોડા પણ લઈ શકાય. હવે ઈનો ઉમેરવાની સાથે હું ફક્ત 2 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી દઈશ, જેથી આપણા ઢોકળામાં ઈનો પાણી સાથે સારી રીતે ભળી અને મિક્સ થઈ જાય. તો બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે તેલ લગાવેલી ઢોકળાની પ્લેટ છે એમાં બધું જ બેટર ટ્રાન્સફર કરી દઈશું અને પ્લેટને આ રીતે થોડી ફેલાવી બેટર બધું સરસ સેટ કરી દઈશું અને ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. તમે ચાહો તો કચરા વાટેલો મરીનો ભૂકો પણ ઉમેરી શકો છો. અહીંયા આપણા સ્ટીમરમાં તમે જોઈ શકો છો સરસ પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે સ્ટીમરમાં ઢોકળાની પ્લેટ રાખી દઈશું. ઢાંકી હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી લેશું. તો છે ને ઢોકળા બનાવવા એકદમ સહેલા. આ રીતે તમે ક્યારેય ઢોકળા બનાવ્યા છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો બસ અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જુઓ તૈયાર થયેલા ઢોકળા એકદમ પરફેક્ટ એવા સ્ટીમ થઈ ગયા છે. આ રીતે ચાકુ ઉમેરીને ચેક કરીએ તો તમે જુઓ ચાકુ બંને બાજુથી સરસ ક્લીન બહાર આવે છે. મતલબ આપણા ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. તો હવે ઢોકળાને થોડી વાર માટે ઠંડા થવા દેશું. તો લગભગ 10-15 મિનિટ જેવા ઢોકળા ઠંડા થાય એટલે ઉપરથી આપણે ઝીણા કાપેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. વઘાર તો આપણે પહેલેથી જ કરી દીધો છે, તો હવે આપણે વઘાર કરવાની કોઈ જરૂર નથી. તો આ રીતે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરશો ને તો ઢોકળાનો દેખાવ બહુ સારો એવો આવશે. અને પછી બસ ચાકુની મદદથી ઢોકળાને એકદમ સારી રીતે કટ કરી લેશું. તો હું અત્યારે ચોરસ શેપમાં જ ઢોકળાને કટ કરું છું. તમે ચાહો તો ત્રિકોણ કે ડાયમંડ શેપમાં ઢોકળાને કટ કરી શકો છો. અહીંયા તમે જુઓ મેં એકદમ સરસ ઢોકળાને કટ કરી લીધા છે અને ઢોકળાનો એક પીસ તમને ઉપર કરી બતાવું તો તમે જુઓ એક તો ઇઝીલી ઢોકળા પ્લેટમાંથી અનમોલ્ડ થઈ જાય છે. અને હવે હું તમને આ ઢોકળાનું પીસ બતાવું તો તમે જુઓ એકદમ જાળીદાર બન્યા છે અને એકદમ રૂ જેવા પોચા. તમે જુઓ કેટલા સરસ બન્યા છે. જોતા જ ખાવાનું મન થઈ ગયું ને. અચ્છા, તમે આ ઢોકળાને આ રીતે પ્રેસ કરશો ને તો પણ તમે જો એનો શેપ લઈ લેશે. મતલબ ઢોકળા પરફેક્ટલી કૂક થયા છે અને એકદમ સરસ બન્યા છે. તો તૈયાર થયેલા ગરમા ગરમ ઢોકળાને તમે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી કે પછી ડુંગળી ટમેટાની ચટણી કે પછી નાળિયેરની ચટણી સાથે સર્વ કરો, તમને બહુ જ ભાવશે. તો અચાનક મહેમાન આવે કે પછી ગરમા ગરમ ઢોકળા ખાવાનું મન થાય તો તમે આ રીતે થોડા ચોખા સાથે આવા ઢોકળા જો ક્યારેય ન બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને આ ઢોકળાની રેસીપી બહુ જ ગમશે. તો તમને આ રેસીપી જો ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.